મિત્રો યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ન એક મુઠ્ઠી ચોખા તમારા સફેદ વાળ થઈ જશે એ બધા ધીરે ધીરે કાળા બનાવી દેશે ન કઈ રીતના કાળા બનાવી દેશે ચોખા એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં તો શું મિત્રો તમે એક સફેદ વાળથી કંટાળી ગયા છો ને તમે કેમિકલવાળી બજારમાંથી ડાય લાઈને મેદી લાઈને તમે લગાવો છો તો પણ તમે કંઈ ફરક પડતો નથી સફેદના સફેદ જ વાળ રહ્યા છે અને તમે સફેદ વાળની પાછળ તમે કંઈ લાખો રૂપિયા ખર્ચી કાઢ્યા છે અને તમે ગરીબ બની ગયા છો તો આપણે એ બધા પૈસા ખર્ચવાની તમારે બધી જરૂર નથી ને એક મુઠ્ઠી ચોખાથી તમારા બધા જ સફેદ વાળ હશે એ બધા કાળા બની જશે અને ખરેખર જ તમારા સફેદ વાળ તમારા કાળા કરવા હોય તો આ વિડીયો તમે પૂરો જોજો ને અધૂરો મૂકીને તમે આ વિડીયો જતા રહેશો તો તમારા સફેદ વાળ કાળા થાય નહીં ને પૂરો તમે જોશો તો એક મુઠ્ઠી ચોખા તમારા સફેદ વાળને કાયા પલટી નાખશે અને કાળા બનાવી દેશે તો આપણે એક વાસણ પણ લીધી છે અને એની અંદર એક મુઠ્ઠી ચોખા આપણે નાખી દેવાના છે હજુ પણ બીજું 2 થી 3 વસ્તુ અંદર નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું તો એ પણ આપણે નાખવાનું છે કે એક મુઠ્ઠી આપણે મેથી નાખી દેવાની છે તો મેથી આની અંદર આપણે નાખી દેવાની છે હજુ બીજી 2 વસ્તુ નાખવાની છે એ શું નાખવાનું છે એ પણ હું તમને તો ત્રીજા નંબરની અંદર આપણે નાખવાની છે લવિંગ તો લવિંગ 12 થી 15 આપણે લઈ લેવાની છે લવિંગને એ પણ આની અંદર આપણે નાખી દઈએ પછી ચોથા નંબરની અંદર આપણે નાખવાનું છે મીઠી લીમડીના પાના એટલે કડી લીમડો એટલે આપણા ઘેર આપણને મળી જાય છે આપણા વાડાની અંદર હોય એટલે તો એના પાના પણ આપણે તોડીને અંદર નાખી દઈએ તો એક મુઠ્ઠી જેટલા પણ પાના પણ આપણે નાખી દીધા છે તો આટલા આપણા પાના પણ નાખી દીધા છે ને હવે હજુ એક વસ્તુ આપણે રહ્યું છે એ શું રહ્યું છે તો પાણી રહ્યું છે તો પાણી આપણે પણ એની અંદર નાખી દઈએ તો પાણી પણ આપણે નાખી દઈએ કે બધું વસ્તુ આપણે બુડી જાય એટલું આપણે પાણી નાખવાનું છે તો આટલું આપણે પાણી નાખી દીધું છે ને હવે અને આપણે શું કરવાનું છે એક નાઈટ સારું આખી રાત આપણે પલાળી રાખવાનું છે અને સવારે ઉઠીને પછી ઓન આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ પણ હું આ વિડીયોની અંદર તમને બતાવું છું ને પછી આપણે આખી રાત પલાળવા માટે આપણે મૂકી દઈએ અને પછી સવારે ઉઠીને હું તમને બતાવીશ તો મિત્રો આખી રાત આપણે પલાળી રાખ્યું તે બધું જો ફોગાઈ ગયું છે જો મેથી પણ કમ્પ્લીટ રીતે ફોગાઈ ગઈ છે અને ચોખા પણ ફોગાઈ ગયા છે અને આપણે લવિંગ નાખેલી લવિંગ પણ ફોગાઈ જાય આના પણ આપણા કમ્પ્લીટ ફોગાઈ ગયા છે અને હવે પછી એવાને શું કરવાનું છે કે આનું આપણે મિક્સરની અંદર આને નાખીને આપણે પેસ્ટ બનાવી દેવાનું છે અને પેસ્ટ બનાવ્યા પછી હજી એક વસ્તુ આપણે એની અંદર એડ કરવાનું છે તો મિક્સરમાં આપણે પેસ્ટ બનાવી દઈએ અને પછી શું વસ્તુ અંદર નાખવાનું એ પણ આ વિડીયોની અંદર હું તમને બતાવું તો વિડીયો તમે પૂરો જોજો મિત્રો આપણે જે પલાળેલું આખી રાત પલાળી મૂકેલું આપણે મેથી લવિંગ મીઠી પાના ચોખા અને પાણી તો ચારેય વસ્તુને આપણે મિક્સરની અંદર પેસ્ટ બનાવી દીધી તો પેસ્ટ પણ આવું બની ગયું છે જો પેસ્ટ સરસ બની ગયું છે અને આની અંદર આપણે હવે નાખવાનું છે દહીં નાખવાનું છે તો 1 થી 2 ચમચી આપણે દહીં આની અંદર આપણે નાખવાનું છે તો 1 થી 2 ચમચી આપણે દહીં નાખવાનું અમને ખાટું ના મળ્યું એટલે થોડું મોરું છે એ દહીં અમે લાવ્યા પણ તમારી જોડે જો ખાટું હોય તો ખાટું જ દહીં અંદર નાખો તો સરસ ગુણ લાગશે તો 2 ચમચી જેટલું આપણે ખાટું દહીં નાખી દીધું ને એને હવે આપણે મિક્સ કરી દેવાનું છે પેસ્ટની અંદર તો ચમચીની મદદથી આ રીતના આપણે બધું જ પેસ્ટ બનાવી દઈએ તો એક જ બધા ગુણ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દેવાનું તો દહીં દેખાય ના એમ તો મિક્સ પણ આપણે કરી દઈએ બરાબરનું એટલે બધાના ગુણ એક જ થઈ જશે ને પછી આપણે આગળની શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં છું તો પહેલાં તો તમારા સફેદ વાળ કેમ થાય છે કે તમારા શરીરની અંદર વિટામિન ઓછું હોય એ માટે તમારા વાળ સફેદ થઈ જાય છે તો તમારે શું કરવાનું છે તો તમારા સફેદ વાળ કાળા કરવા હોય તો તમારે શું કરવાનું તમારા વિટામિન ઓછું હોય તો તમારા શરીરની અંદર વિટામિન આવે એવો ખોરાક તમે ખાઓ તો તમારા સફેદ વાળ એ કાળા થઈ જશે ને તમારા ખોરાક ના ખાવો હોય તો આ રીતના તમે પેસ્ટ બનાવીને તમારા વાળની અંદર તમે લગાવશો તો એનાથી વિટામિન મળશે એટલે તમારા વાળ સફેદ હશે એ કાળા બની જશે અને તમે જાતની ડાયો અને મેદી લાઈને તમે લગાવશો એનાથી ખાલી 10 કે 15 દિવસ તમારા વાળ કાળા રહેશે અને પછી હતા એમને ધોરા ધબજ રહેશે તો આજ તમે ઉપાય કરો આ 2 ઉપાય તમે વિટામિન આવે એવો ખોરાક ખાઓ કે પછી આવો પેસ્ટ બનાવીને તમે લગાવો તો તમારા વાળની અંદર વિટામિન મળે તો માટે તમારા વાળ કાળા બનશે તો આ 2 જ ઉપાય તમે કરો તો તમારા વાળ સફેદ હોય કાળા બની જશે અને આ 2 ઉપાય તમે નહીં કરો તો તમે બજારમાંથી તમે કેમિકલવાળી ડાય લાઈને લગાવશો તો 15 દિવસ ને 15 દિવસે જ તમારે લગાવવું પડશે આમ તમારી આખી જિંદગી નીકળી જશે તો લગે તમારા સફેદ વાળ કાળા બને જ નહીં ને આ પેસ્ટ તમે લગાવશો કે વિટામિન તમારા શરીરની અંદર આવે એવો ખોરાક તમે ખાશો તો તમારા વાળ કાળા બની જશે ધીરે ધીરે સફેદ આવે જ નહીં તો આપણો પેસ્ટ પણ જોરદાર રીતે આપણે મિક્સ પણ કરી દીધું છે ને આ પેસ્ટને આપણા વાળની અંદર કઈ રીતના લગાવવાનું છે અને કેટલા કલાક રહેવા દેવાનું છે અને કેટલા કલાક પછી આપણે માથું ધોવાનું છે એ બધી જ માહિતી હું આપી દઉં છું તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો આ પેસ્ટ હવે આપણે કઈ રીતના લગાવવાનું છે કે જે રીતના આપણે હિના મેદી લગાવતા હોય કે જે રીતના આપણે કાળી ડાય લગાવતા હોય એ રીતના આપણા માથાની અંદર આપણે લગાવી દેવાનું છે અને થાથોડી દેવાનું છે
ને 1 થી 2 કલાક સુધી આપણે રહેવા દેવાનું છે આપણા માથાની અંદર. તો 1 થી 2 કલાક સુધી કેમ રહેવા દેવાનું છે કે જે ઓના ગુણ જે બધા છે એ આપણા વાળની અંદર ઉતરી જાય, મૂળની અંદર ઉતરી જાય. એટલે જે આપણા સફેદ વાળ આવતા હોય એ મૂળથી આવ જ ના, કાળા જ આવા ફરી જે સફેદ વાળ હશે એ પણ બધા ધીરે ધીરે કાળા બની જશે. તો આ પેસ્ટ આપણે જ્યારે લગાવીએ ત્યારે આપણા ખભા ઉપર આપણા પડે ના એ માટે આપણે ઓઢણી ઓળી દેવાની છે કે પછી ગમે તે કપડું હોય એ આપણે ઓળી દેવાનું છે. નકર નહીં ઓળે તો તમારા પાછા કપડાં બગડશે. ને પછી આપણે આ પેસ્ટ લગાવ્યા પછી આપણે ધોવાનું ક્યારે છે કે 1 થી 2 કલાક થઈ જાય એટલે તમારા સાદા પાણી આપણે ધોઈ કાઢવાનું છે. શેમ્પૂ આપણે નાખવાનું નથી. નકર શેમ્પૂ તમે નાખશો તો વધારે ગુણ લાગે નહીં. જે એવાનો ગુણ હશે એ પાછું શેમ્પાથી નીકળી જશે. એટલે બીજા દિવસ તમારે શેમ્પાથી ધોવાનું છે, તાજકાલીમાં તમારે ધોવાનું નથી. તો આ પેસ્ટ તમારે કેટલી વાર લગાવવાનું છે કે મહિનામાં 2 વખત પેસ્ટ બનાવીને તમારે લગાવવાનું છે. તો તમારા જે માથાની અંદર જે સફેદ વાળ હશે એ ધીરે ધીરે બધા જ કાળા બની જશે. અને ફરીથી તમારા સફેદ વાળ આવ જ નહીં, નવા આવશે તો પણ કાળા જ આવશે. તો મહિનામાં 2 વખત તમે આ ટ્રાય કરજો તો તમારા જે સફેદ વાળ હશે બધા ધીરે ધીરે કાળા બની જશે. ને આપણે કંઈ પણ આમાં કેમિકલ આપણે નાખ્યું નથી. આપણે બધું ઘરનું જ મટીરિયલ ભેરું કર્યું છે. ચોખા પણ ઘેર મળી જશે, મેથી પણ ઘેર મળી જશે, મીઠી લીમડીનો પણ આપણા ઘેરની વાળામાં મળી જશે, અને લવિંગ પણ આપણે ઘેર મળી જશે. અને બધું જ આપણા ઘરનું નાખ્યું છે. એટલે આપણે શુદ્ધ બનાવ્યું છે આ પેસ્ટ. આપણે કેમિકલ કશું આપણે આની અંદર નાખ્યું નથી. ને કેમિકલવાળાથી તમે માથું ધોવો છો ને વાળ તમારા કાળા કરો છો તો એના બદલે તમારે રિએક્શન આવે છે માથાની અંદર, ને ચોબડી પણ બગડી જશે અને વાળ પણ ધીરે ધીરે ખરવા મળે છે. તો આ ઘરનો જ ઉપાય છે. તો ઘરનો જ ઉપાય તમે કરશો. એનામાં તમે 2 જ વખત આ પેસ્ટ બનાવીને તમારા વાળની અંદર તમે લગાવશો તો ધીરે ધીરે તમારા જે સફેદ વાળ એ બધા જ કાળા બની જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.